દર્શક મિત્રો, ગઈકાલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કચ્છ યુનિવર્સિટી મધ્યે મહત્વના 3 મુદ્દાઓને ટાંકીને રજૂઆત કરવા અર્થે કુલપતિને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જોઈએ અંગેની વાત. ગઈકાલે કચ્છ યુનિવર્સિટી મધ્યે કચ્છ યુનિવર્સિટી સંલગ્ન પરીક્ષા વિભાગના વિવિધ 3 મુદ્દાઓની રજૂઆત કરવા અર્થે એબીવીપી દ્વારા આવેદનપત્ર કુલપતિને પાઠવવામાં આવ્યું હતું. ખાસ કરીને આ 3 મુદ્દાઓમાં સેમિસ્ટર 5 ના 1 અથવા 2 વિષયમાં ઉત્તીર્ણ વિદ્યાર્થીઓની રીમીડિયમ પરીક્ષા યુનિવર્સિટી દ્વારા લેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. તો બીજી તરફ બીજા મુદ્દામાં કચ્છ યુનિવર્સિટીમાં પેપર રીચેકિંગ માટે આવતી અરજીઓ જે વિદ્યાર્થીઓના માર્ક્સમાં સુધારો થયો છે તેઓની પાસેથી વસૂલવામાં આવતી પેપરની રીચેકિંગની ફી પરત કરવામાં આવે તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી. તો બીજી તરફ ત્રીજા મુદ્દામાં વર્તમાનમાં યુનિવર્સિટી દ્વારા લેવાયેલા નિર્ણય કે જેમાં પરીક્ષાનો સમય 3 કલાકમાંથી 2.5 કલાકનો કરી નાખવામાં આવેલ છે, જેથી વિદ્યાર્થીઓનું અહિત થઈ રહ્યું છે, જેની ફેર વિચારણા કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. જેથી વિદ્યાર્થી પરિષદે માંગણી ઉઠાવી છે અને યોગ્ય સમયે આ સેમેસ્ટર સુધીના અંત સુધીમાં આ વિષયોની ગંભીરતા ધ્યાને લઈ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાય તેવી રજૂઆત કુલપતિ સમક્ષ કરવામાં આવી હતી. ત્યારે એબીવીપીના યુવા આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ચાલો જાણીએ ઇન્ટરવ્યુમાં એબીવીપીના આગેવાન શું જણાવી રહ્યા છે આ 3 મુદ્દાઓને લઈને રજૂઆત કરતા. मनोज महेंद्रभाई गढ़वी, प्रदेश सहमंत्री अखिल भारतीय विद्यार्थी परिषद के 3 मुद्दे आवेदनपत्र आपवा माटे आव्या हता. जेमां पहेलो मुद्दो छे कि सेम 5 में जे 1 अथवा 2 विषयमां जे एटीकेटी आवे छे ए विद्यार्थीओनी रिमिडियल एक्जाम लेवामां आवे तो साहेब श्री तरफथी पण अमने आश्वासन मळ्युं छे कि सेम 6 ની परीक्षा पछी ए लोकोनी रिमिडियल एक्जाम लेवामां आवशे. बीजो मुद्दो अमारो हतो के जे लोको રીએસેસમેન્ટ माटे અરજી કરે છે અને એ લોકો એ પરીક્ષામાં પાસ થઈ જાય છે તો એ લોકોના 300 રૂપિયા જે વાંક યુનિવર્સિટીનો છે કે યુનિવર્સિટીના વાંકના કારણે એમના માર્ક્સમાં ઘટાડો આવ્યો તો એ માર્ક્સ સુધરે તો એ લોકોને એમની 300 રૂપિયા લેખે ફી પાછી આપવામાં આવે. અને ત્રીજો અમારો મુદ્દો હતો કે જે સમય 2.5 કલાકનો કરી નાખવામાં આવ્યો છે પરીક્ષાનો સમય, એ પરીક્ષાનો સમય બી વધારી દેવામાં આવે. એમાંથી જે વિકલ્પ MCQ કાઢી નાખવામાં આવ્યા છે એ વિકલ્પ પાછા આપવામાં આવે. એવી 3 માંગો સાથેનો આવેદનપત્ર આજે વાઇસ ચાન્સેલર શ્રીને અમે લોકોએ આપ્યો છે. વાઇસ ચાન્સેલર શ્રીની રજૂઆત કરતાં એમને જવાબ મળ્યો છે કે જે પહેલા 2 મુદ્દા છે કે સમયનો જે વધારો કરી આપવામાં આવશે, સમય 2.5 કલાક કરી આપવામાં આવશે અને જે MCQ છે MCQ પાછા પેપરમાં આપવામાં આવશે. અને જે લોકોની યુનિવર્સિટીના વાંકે જે લોકોની ભૂલ આવી હશે ને રીએસેસમેન્ટ થશે તો એ લોકોને પૈસા બી પરત કરવામાં આવશે એવો આશ્વાસન વીસી સાહેબ તરફથી મળેલો છે.